હે સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામે જે નિર્ગુણની તો સદગુરુની કરુણા થકી ચૈતન્ય તુર્યા પદે રામદેવજી રમી રહ્યા ઘટો ઘટની શાન સમુદાય સદગુરુદેવની સતદલે ગમે તવાણિયા તવ નામનો સદગુરુ સભા મંડપમાં પ્રભુ પધારજો અમારા મંગળા કરો હે આજ પીર રામદેવજી પાટે પધારો આજ પીર રામદેવજી પાટે પધારો એવા મંગળજી કરું તમારી એવા મંગળજી કરું તમારી આજ પીર રામદેવજી પાટે પધારો
અંધેરમાંથી મહાપુરુષો કે ધણીનો પાઠ પુરાય છે. ત્યારે યુગના મહાપુરુષોએ પણ આ પાઠ કર્યો ધણીના નામનો. જેને આપણે અલગ ધણી કહ્યું. જો કે આપણે દાદા રામદેવજી ગઈ ગામીની લીલા પ્રમાણે વિચાર કરીએ તો 550-600 વર્ષ થયા. પણ એમ કહેવા કે દાદા રામદેવજી આ પાટે જ ગુજારતા હતા, આ પાટે જ જતા હતા લખતરીના. તો આદિનાથથી અલગ ધણીનો નામનો પાઠ પુરાવતો છે. પણ આપણે અહીં શબ્દ વાપર્યો જ્ઞાની દાસે. દાસ ખરો પણ જ્ઞાની પાછો બોલો નથી. એમ કે આજ પીર રામદેવજી પાટ્યો. આજ એટલે વર્તમાનની વાત, થઈ ગયેલા નહીં અને થવાના નહીં. એવા રામદેવજી મહારાજના આપણે પાટે બેહાડવા જે આજ હોય, આજ સન્મુખ શ્રીમુખ. એ રામદેવજી કોણ? એના બાપે કીધું જો અજમલ રાજાએ જેના ઘરે પ્રાગટ્ય લીધું કે ઉભંગ રામદેવ લખ તમને સમરે આખું કલક સમરેનું સારું થાય. બોલે અજમલ દાદો રાય અનકડમ ધણીનો ઉતાર ઓહમ સોહમ આપે ઉપન્યાસ સંતન કે કાજ આરાધીને ઉગારવા વિશ્વાસને તારવા હરિજન હંસ વર્ત નિર્વાણ 11 અભેપદ સાથીને સર્વસિદ્ધ કણમુઠીની સેવા કરે ગુરુ વચન લઈ ગુરુમાં ધરે નમણું કરી નરને ના નમણું કરી લાગે પાય. દાદો રામદેવજી ઓટાને પણ પ્રસન્ન થાય. મૂળ વાત આપણે આમાંથી એમ કેવી ઓહંગ રામદેવ. ઓહંગ એટલે ગુરુ. આપણો ગુરુ જ રામદેવ. અને ગુરુ વગર રામ કુંડ દે જે આપણને નામ ઓળખાય ને એ રામદેવ ગુરુદેવ. હવે એના આપણા હૃદયમાં આ પાઠમાં હાલતો ચાલતો જે આ પાઠ 5 તત્વનો પ્રગટ પાઠ, એમાં આ ધણીનો પાઠ આપણે પૂરવાનો છે. આમાં જો તકતે આવીને મેર બિરાજો ધણી તો આ પાઠ પૂજાય. તો પાંચમ બાપાનો પાઠ પૂજાતો હતો. જેટલા પણ મહાપુરુષો થયા જેના તકતે આ ધણી આવીને બિરાજ્યો ત્યાં પ્રગટ જ્યોતિ જાગી નામની એ પાઠમાં પૂજા થાય તો પૂજા થાય. તો મહાપુરુષોનો તે પ્રગટ પાઠ છે. બીજી રીતે કહું તો આ 5 તત્વોનું જગત ધણીનો પાઠ જ છે. આપણો દેહ પણ ધણીનો પાઠ છે. એ 5માં એની પ્રગટ જ્યોત પ્રગટ થઈ રહી છે.
પણ આપણે આંસુ ખોલીને જોઈ તો અજવાળાની ખબર પડે. જેની આંસુ નથી ઉઘડી, જેને ગુરુગુરુ ચક્ષુ પ્રાપ્ત નથી થયા, દિવ્ય દ્રષ્ટિ નથી મળી, એના પાઠની વાતો કરે, પાઠ દેખાય નહીં, માંડી ના. એટલે મારા બાપ અને સતાર સાહેબ સાક્ષી પૂરી આપણને કે આમાં તો આ વાતોમાં તો હું તો હતી જન્મની આંધળી. આ તો મારા ગુરુએ મને આપી આંખ. ગુરુચરણનું અંદના જીવ એથી મટી આંખ. હવે આંખ ખોલીને જોયું તો બેઠા છે કટોકટમાં, એક અલગ થાય કટોકટમાં, પાટે પાટે ધણી જ પૂજાઈ રહ્યો, પાટે પાટે પૂજાય. પણ જઈ આંખ ગુરુગુરુ દ્રષ્ટિની વાત છે, દેહ દ્રષ્ટિની વાતું નહીં. દેહ દ્રષ્ટિમાં તો કેટલા બધા પૂર્યા હતા જનક રાજા હાજુ બોલતો, કેટલાય ભેગા કર્યા પંડિતો. એક સામાન્ય પ્રશ્ન જનક નો હતો કે આ હાચું કી હાજર. એની કારણે આપણે પાછળ જાણી દ્રષ્ટાંત સિદ્ધાંતમાં તો જનક રાજાનું સપનું આવ્યું, સપનામાં એ ભિખારી બની ગયા ટોપમાં, સદાવ્રત માગવા ગયા ટોપમાં, અને હાથમાંથી સદાવત પડી ગયું ટૂંકમાં. દાનિયાનું સદાવત હતું, પડી ગયું. આમ લેવા જાય એટલે હા ખંડી થઈ, આમ ભટકાની જાગૃત થઈ ગયા. આમ પેલું પલંગ અડી ગયો તો જાગી ગયા. હવે સડી પુકારી રાજા ફેરા જનક રાજા મહારાજાની જાય. એક સેકન્ડમાં વિચાર આવ્યો, તારું ઘડીકમાં ભિખારી તો ડાળિયાના સદાવ્રતનું એ પડી ગયું ઠેસાઈ, અને આ જાગી ગયો ના જે બોલા રાજા આમાં થયું હતું એ હતું કા હતું. આ પ્રશ્નના સમાધાન માટે બધા જેટલા પંડિતો અને જ્ઞાનીઓ હતા બધાને બોલાયા. જવાબ ના આપે નજર કેદ રાખતા હતા. એમાં અષ્ટાવક્રના બાપા પણ આમાં આવી ગયા. પછી આપણે કથા ટૂંકમાં જાણી એટલે આમાં લાંબાવી નથી, પણ અષ્ટાવક્ર આવ્યા ઘરે પાણી રજા લઈને કે હું જાઉં તો બાપા ભેગો રહીશ. પૂરી દેશે બાપા તો સજ્ઞા જતા ત્યારે અષ્ટવક્રા હતા, 8 અંગ વાંકા હતા એના. તો કોળ કાપડ વાળો શરીર ટૂંકમાં લેવા આપી પાસે આમ હાલે ને આપણો લેકો વાળી જાય શરીર. એને જોઈ સભા હસવા માંડી. નાને મોટું તીર માર્યું, એક શબ્દ માર્યો તો મને એમ કે જનક રાજાની જ્ઞાનીઓની સભા હતી, પંડિતોની સભા હતી, પણ મને તો અહીં બધા સમાજની સભા લાગે ને આડી દ્રષ્ટિ. તો આપણે કોઈ પણ માણસ જો દેખાય આપણે માનો કે તે દ્રષ્ટિમાં શું હોય. પહેલો તો આપણે છેટેથી કોઈ દેખાય થયું દેખાય એ તો હામો માણા આવ્યો માણસ જોઈ, પછી નજીક છે એટલે પૂછી કે આપણે તમે કોણ? કેવું ફલાણા ભાઈ. ભાઈ કે બેનો કે ભાઈ કે તો એ તો ભાઈ ને ભાઈ તો શરીર છે ને ટૂંકમાં માણસનો દેહ છે, અને એ દેહમાં એ પોતાના ભાઈ માના, પુરુષ માના કે સ્ત્રી માના. કોઈ એમ કે કદાચ વ્રત દેવ હોય કે હું વ્રત છું, પણ એ તો દેહ છે, વ્રત દેહ. પછી દરજી કે તો એ કામ કરે, કામનો દરજી ના કામનો દરજી કે. લોહારનું કામ કરતા તે કાર્યનું નામ શરૂઆત. પછી ભાઈ થાય, કાકો થાય, મામો થાય, આ તો દેહના સંબંધો. અમે એ ક્યાં? તો આખા શરીરમાં અંગુ પાંગુ બધા તપાસ કરી તો એક તો એકાદ એનું નામ પાડ્યું છે વીરુભાઈ, એવું નામે સાબિત થતું નથી. એ ક્યાં મૂકવું આપણે? જેને પકડો તો શરીરની સંજ્ઞા છે વીરુભાઈ. ટૂંકમાં ઉપડ્યા બાળદાનનું નામ છે. આમાં ઉપર જે વસ્તુ છે ને એનું નામ નથી. એમાં જે વીરુભાઈ છે વાસ્તવિક સ્વરૂપે એનું નામ નથી. હવે આનું નામ છઠ્ઠીના દાડે આપ્યું. છઠ્ઠીનો દાડો એટલે
પાંચ તત્વના દેહમાં છઠ્ઠો પ્રાણ પુરાય ને પછી નામ વચન થાય, પછી શબ્દ રણુકાર આવે મટકમાં, હુઆ 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 હુઆ. જો કે એને આપણે બંધ કરી નાખ્યું બધાએ, હુઆ હુઆ કરે કે હુઆ હુઆ નહીં, હું આ પોતાની ઓળખાણ આપી, હું આ બોલું છું એ હું એમ. પણ આપણે પેલો જન્મ્યો ને કોથળો એના માની બેઠા કે આ એ તો બાળતા નતું, એ બોલ્યો એ હતો હું આ. અને બધું એક જ હરખો હતો. જો હિન્દુમાં જન્મ થાય, પ્રાણ પુરાય અને શબ્દ જ્યારે પહેલો હરફ ફૂટે તો હિન્દુને હું આ, મુસલમાનને હું આ, તમે શીખમાં હું આ, પારસીમાં હું આ, જૈનમાં, બુદ્ધમાં, અરે બધે આખી દુનિયામાં ગમે ત્યાં જન્મ થાય બાળકનો પહેલો હરફ લાગે હું આ. પછી બોલે એનું આ એવું કરણ ને એવું કરણ એ કરતો રહે એની ભાષામાં. શબ્દ આ બોલે હું આ. જ્યારે રોડો ને બાળકનો રુદનમાં આ શબ્દ ઉઠી ગયો. એ પોતાની ઓળખાણ આવે, એ બોલે ચેતન હતો અને આ બધી બારદાન જળ હતું. એટલો મારા ભાવ. હવે જીને ગાડી બનાવી તે જ આવ્યો પાછો નહીં. આપણે ગાડી લાયા હોય એ જ નહીં આખો આવે ને તો એમ ઘર બનાવીને વાસ્તુ એને જ લીધું હતું પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ પાઠો એને જ પૂર્યો ને, પાઠોમાં બધી જોતું એને પૂરી, આ નવે ઇન્દ્રિયોની જોતું પૂરી ને 5મો 10મો પોતે પુરાણો નહીં. જે નાયક એટલે કનેક્શન હતો માનવ શરીર, આ શરીરના કનેક્શન હતા ગયા. અને એટલે એને બે જીવ ગોતી ગયા, બે શરીર હતા. શરીરના હું માને નામ જીવ, બસ આટલી ભાષા સમજી લેવી. જીવ નામની કોઈ વસ્તુ નહીં, પણ શરીરમાં હું માનવી જીવ. એટલે એ હુવા શબ્દ હરફ લાગ્યો એ, અને એનાથી આ પાવન તત્વનો પાઠ ભરાઈ ગયો, 84 ખાનાનો પાઠ ભરાઈ ગયો. એ રીતે કહેતા હોય આપણે. અને જ્યોતિષ સ્વરૂપ દાદા રામદેવજી પોતે આમ આવ્યા. એનું તો આપતો એને જ પાઠ કર્યો. આપણે નિશાનમાં ભૂગોળ ભણાવતા હોય તો ભૂગોળનો પાઠ કહેવાય, ઇતિહાસ ભણાવતા તો ઇતિહાસનો પાઠ કહેવાય. તો આપણે રામદેવ પીરનો પાઠ કરીએ તો રામદેવ પીરનું જ ભણાવવું પડે ને. રામદેવ આમાં રામદેવ પીર શું છે? તો રામદેવ પીર આપણો આત્મા છે. દેવ સહિતનો આત્મા છે એ રામદેવ પીર છે. આટલી વાત અમારી દેવ સહિતનો. કારણ કે રામાપીરના 2 ઘોડા હતા, ધોરો લીલો 2. તો ધોરો ઘોડો એટલે દેવ, આપણો રજગુણનો જે દેવ છે એનો ધોરો ઘોડો કહેવાય આપણું આ શરીર. અને લીલો ઘોડો એટલે પવન, પ્રાણરૂપી પવન. આ 2 ઘોડામાં રામાપીર હતા અને એ આપણને ગુરુ રૂપે મળ્યા. આટલી સમજણ કરવાની, આપણે બીજી કોઈ નહીં. રામદેવ પીર આપણને મળ્યા જેમ હરભૂકીને મળ્યા એમ આપણને મળ્યા, પણ આપણને ગુરુ રૂપે મળ્યા. હવે હરભૂજીના રામદેવ પીરના અત્યારે બધા ભગવાન માના. આપણા રામદેવ પીરના 25 વર્ષ પછી માનશે, પણ માનશે જ ખરા. પણ આપણે નક્કી કરવાનું પેલા આપણા ભગવાન તો ખરા જ ને, બીજા માનક ના માને. સતારસા શું કે માને ના માને કોઈ, હું તો મારું સહી આવતી. જગતને મનાવવું નથી. ગુરુ આપણા ભગવાન છે, આપણી બૈરી ના માનો તો એને જ મનાવી, છોકરા ના માનો તો એને જ મનાવવા. પહેલા આપણે નક્કી કરો મારો ભગવાન મારો ભગવાન. અને આ એક જ વસ્તુ પોતાના ઉપર જ લેવું પડશે, બીજાના ઉપર નહીં. ગુરુની સેવાય જાતે કરવી પડશે, ગુરુનો સત્સંગ આપણે કરવો પડશે, અને ગુરુનું સ્મરણ પણ આપણે જ કરવું પડશે. આમાં ભાડાના માણસો ચાલે નહીં, નકર પૈસાદાર બધો આ ચીલ ખાંટીદાર આપણે રહી જાય. કારણ કે મોટા રાજપુરુષો હતા, એને ગુરુની સેવા તો જાતે જ કરી વાળા, જાતે જ કરી. ગુરુ સેવામાં સર્વેની સેવા, સર્વે સાધનનું સાધન એ, સર્વે દેવો સમાન એમાં ગુરુ તત્વમાં છે. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. સર્વશક્તિમાન. ગુરુના શક્તિમાન નહીં માનવાનું, સર્વશક્તિમાન.
દેવી દેવતા પીર પેગમ્બર વલિયા, ટૂંકમાં જેટલું યાદીમાં આવે ને નામી અનામી એ બધાયના ઉપર લેબર માણો અને ઉપર ગુરુ બેન કહેવાય. હમણાં મેં ક્યાંક દિવસે વાત કરતો હતો કે ગિરનારના અંદર બધા દેવી દેવ 33 કરોડ દેવતાના બેસણા છે. 64 જોગણીના બેસણા, નવનાથના બેસણા, પછી કે 52 વીરના બેસણા, અને બધા એવા બધા ગિરનારમાં જેટલું તમને આવડે છો એ અવતાર બધું આવી ગયું નહીં ગિરનારમાં. અને ઈના ગિરનારની ટોક ઉપર ચડી ગયો 5મી ટેક ઉપર ટોક ઉપર તારે કે ગુરુના 2 પગલા છે ગુરુ દત્તના, અને ઉપર એક ઘંટ છે. ઘંટ તો ઘંટ એટલે નાદ સ્વરૂપે. ગુરુ જળ નથી, ચેતન છે, એ અવાજ અવાજ બધામાં કર્યું ને એ ગુરુ, ટૂંકમાં શબ્દ ગુરુ. અને એનું સ્થાન ક્યાં છે? આકાશમાં. ગિરનારની ઉપર શું તો પૂરી થયેલા આકાશમાં શબ્દવાસ. વળી 2 પગલા એટલે શ્વાસ નો ઉશ્વાસ. હવે પેલો ગિરનાર છોડો, આ ગિરનારમાં આવી દો. આપણો દેશ અને ગિરનાર હતા, આમાં 33 કરોડ દેવતા, 52 વીર, બધું આ દેહમાં થયું, બીજા દેહમાં થયું. ભગવાને આમાંથી આવ્યા, બીજામાંથી આવ્યા, અને ગુરુ કાયમથી આવ્યા. પણ પૂજા શું? ના પગલા. આપણે ભજન કોનું કરી? શ્વાસાનું સમરણ, શ્વાસનું કરી. એ ગુરુ પદ છે, ગુરુનું પદ છે. વળી અનાદિનું, આજકાલનું નહીં. બધાએ આ પદનો પૂજા કર્યા. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંતી શારદા સદનો. 14 લોક એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતકરણ. આ પગલામાં આ પગલા થકી એ બધા છે ને, બધું આપણું સૂક્ષ્મ શરીર ગણો, સ્થૂળ કરો, બધું આના થકી છે ટૂંકમાં. એટલે આ પાઠ ધણીનો પ્રગટ છે ટૂંકમાં. પેલો કરવો પડે ના પ્રગટ છે. પેલા પાઠ બધા કરાતા પાઠના પ્રમાણ હતા. અત્યારે હવે એવું કોઈ રહ્યું નથી મહાપુરુષોને, એવા કોઈ પ્રમાણ લે અને ટાઈમ નથી કોઈનો. એટલે દાદા ઉગારામ બાપાએ આ પાઠ પ્રગટ મૂકી દીધો આપણી સામે. જો પાછા બાપા રહે ને એ પ્રગટ પાઠ છે ઉગારામ. મામયો બાપો પ્રગટ પાઠ, લાભુ દાદો પ્રગટ પાઠ. જ્યાં જ્યાં મહાપુરુષોનું પ્રાગટ્ય થયું જે દેહમાં, એ ઉગારામનો પ્રગટ પાઠ, દામલામાં પ્રગટ પાઠ. આ પાઠે પૂજા થાય. પાઠે પૂજાના બધા જેટલા પૂજા હોય આ પાઠે પૂજાના, આ દેહમાં બસ મનુષ્યમાં. પણ ગુરુએ જેનું તિલક કર્યું નામનો, એ કીધું પરમાત્મા વ્યાસ રૂપ થઈ ગુરુ થઈ આવે આપ. જેનો ગુરુ થઈ પરમાત્મા પોતે જ આવ્યા ભગવાન, અને એને કહી દીધું ગુરુ કહે ગુરુ આપ. આપણે બીજા કેમ નહીં, બીજા ગમે કે બીજા નાતીવાળા કે છે, જાતિવાળા કે છે, પણ ગુરુ શું કહે? ગુરુ કહે ગુરુ આપ. તું જ ગુરુ છું, તું જ આત્મા, તું જ પરમાત્મા. આ ગુરુનો શબ્દ હતો, ગુરુની ઓળખાણ સમય. આજ પીર રામદેવજી પાટી બતાવો. સેવા બંદગી કરું તમારી. સેવાનો અર્થ શું થાય? નિષ્કામ ભાવે કરો. કોઈ પણ વર્તનની અપેક્ષા રહી જે કર્મ કરો અને એનો અર્પણ થતા હોય ગુરુના, પરમાત્માના અર્પણ કરો, એને સેવા કહેવાય. સેવા ભક્તિ. અને કળિયુગમાં આ પહેલા નંબરની ભક્તિ. સેવા ભક્તિ કલિકાળમાં ઉત્તમ ભક્તિ ગણાય. રામને સિદ્ધને ભૂલી જાય. હવે આ સેવા 3 પ્રકારની તનથી થાય. જ્યાં જ્યાં સંત મેળામાં હોય, સંતોની હાજરી હોય, સત્સંગ હોય, ભજન હોય, કથા હોય, કીર્તન હોય, ધર્મના નામે કાર્ય થતું હોય, એ કુદરતનું કાર્ય કહેવાય, પરમાત્મા. એમાં તમે શરીરથી, ભાવથી, શરીરમાં કામ કરવાનો ભાવ હોય, કોઈ દેખાડવા માટે નહીં, પરમાત્માના રાજી કરવા. પછી બાપા આમ જો એટલે પાણી આલી એવી રીત નહીં. બાપા જો કે ના જો આપણે પાણી આલવું હો, બાપા જોઈ એવા ભાવથી જે સેવા કરી રહ્યો હો એ તનની સેવા. કોઈ પણ પ્રકારની તનની સેવા. મનથી એટલે ભાવના રાખો ઉત્તમ. કઈ ના કરો સારા ભાવ તો રાખો નહીં. નથી કહેતા ભાઈ તમે કઈ કરો નથી, પણ કરતું એને તો કરવા દો, સારા ભાવ તો રાખો. મન તો સારું હોવું જોઈએ ને. અને મન ડખે ચડે તો કર્મે ડખે ચડી જાય.
પેલું દ્રૌપદીના મનમાં સંશય થયો તો ફળવે થઈ ગયું ને, ઠેકાણું ના પડે ટૂંકમાં. એમ કોઈ પણ કર્મ કરો, સેવા કરો, એમાં મન લગાડો, મનમાં ભાવ કૃપાઓ ના હોવો જોઈએ. પ્રેમથી કરો, મારા ભગવાન માટે કરો, મારું કર્તવ્ય, મારો ધર્મ, સેવા એ મારો ધર્મ કરો, જેવો ભાવ હોવો જોઈએ. અને પહેલો તો સેવો ભાવ. અને અમારા બાપા કહેતા સેવાનું પગથિયું એ લપસનું બહુ લગભગ લપટી જાય. એમે આપણે જો વેવાઈ આવ્યા હોય, હાડું આવ્યા હોય, હાડો આવ્યો હોય તો ગુરુને આપણે છેટેકામાં કર્યું. રેલ પગે ના લેવાય પણ ભાઈ, કારણ કે આપણે હારણ શું થાય કે આ પાછો પૂછે કોણ સાચી વાત થઈ તો હાલ પગેલા જતી એના માટે ક્યાં ભગવાન છે. એટલે ટૂંકામાં આપણે ખચકાય છે જગતમાં આપણા ભગવાનને બધા પોતાના માને નથી કે મારો બાપ છે, મારો કાકો છે, મારો ભત્રીજો, મારી દુકાન, મારો ધંધો, પણ આપણા ગુરુને મારા ગુરુ છે ને એ કહેતા આપણે લાજી. કેટલી અલગઈ કહેવાય, કેટલી મૂર્ખતા આપણી. આપણા ગુરુને આપણા ગુરુ તરીકે સ્વીકારી નાખી. અંધોસડે ચોક સ્વીકારેલા ભૂદાદાએ એના વ્યવહારિક કાર્ય મેં ગુરુ મીઠાને પૂછ્યા. વ્યવહારિક કાર્ય જ્યાં ત્યાં લક્ષ્ય લઈ મત કે જો મારા ગુરુ કોઈ પણ વસ્તુમાં લાભુ દાદાએ ગુરુ વગર હું તો કોઈ પગલું નથી ભરી જીવનમાં. અને ખરેખર ગુરુ મળ્યા પછી ગુરુના હૃદયની વાત છે, એને પૂછ્યા વગર પાણી ના પીવું. અને ગુરુ તો અંદર જ છે ટૂંકમાં આપણા ભારતીય. ગુરુ વગર આપણે સીધ નહીં ટૂંકમાં, ગુરુમાં જ આપણે છીએ. ગુરુ આપણામાં નથી પણ ગુરુમાં આપણે છીએ એટલું તો નક્કી કરો. ગુરુમાં આપણે છીએ એટલે આજ પીરાજ ને આજ આપણે રામદેવના પાટે પધરાવી દેવા. ટૂંકમાં આપણા ગુરુના હૃદયમાં ધારણ કરો. એ રામજીજી પાટે બેસી ગયા. બસ સેવા બંદગી એટલે આવશે જે સ્મરણ કરો એ બંદગી. શ્વાસે શ્વાસે નામનું ભજન કરી એ બંદગી છે ગુરુની, સાહેબની, દાદા રામજીજીની. આ બંદગી છે. સેવા બંદગી કરું તમારી, ભવસાગરમાંથી ઉડતા તારોનો નાવ. આ બાય પકડો ને માય હાથમાં, બાય પકડો મારી, બસ મારી બાય પકડો, મારું ભાંડું પકડો, મારા આધાર બનો, નિરાધાર ના. બસ ખરેખર ગુરુનો હાથ પકડાઈ ગયો. આપણે ગમે તાર છોડી હતી, આપણે મતલબી માણા ગમે તાર છોડી દે, ગુરુ ઘણા છોડીએ તે સાચી વાત. એટલે બાઈ પકડોમાં નાથ મારી બસ. પણ કે ભવસાગરમાંથી પૂરતા તારો. ભવસાગર કોને કીધો? આ તો ભૂગોળ ભણ્યા એમ ખબર કોઈને આવતો જ નહીં. ભૂગોળ મને જ આવતો. લાલ આવો, પીળો આવો, અરબી આવો, પેસિફિક આવો, હિન્દ આવો, બધા કેટલાય પ્રકારના આવો સાગર. પણ આ ભવસાગરી મને નહીં આવતો. ભવસાગર એટલે આ નદથી ચોટી બધી આ દેહમાં દેહ ત્યાસ છે ને એ ભવસાગર. દેહમાં હું માન્યું એ ડૂબાના ટૂંકમાં. અને આમાંથી જ બહાર નીકળવાનું હોય. આ શ્વાસો હાલી ગયો ને તો આ ગુરુ મળે ને આપણને બહાર કાઢીએ કે આ બહાર આગળનો આપણો હાલી ગયો ને પ્રદેશ એમાં પ્યારો એટલે અલ્લામાં પી રહી એ વાત છે. પ્યારો એટલે અહંકાર અને રામદેવ પીર એટલે ગુરુ આપણા. તો આપણે ગુરુને રાખવા હોય આ પ્રદેશમાં બસ રામદેવ પીર પધારણ ભેરવો ભંડારી દેવ હોમાં એમ દેહના કર્મો દેહમાં હમાવાના ટૂંકમાં. એનો અહંકાર નહીં કરવાનો. આપણે ગમે આપણા છોકરા માટે કરી તો કોને કહેજો, અને કોકને કહીશું કે તારા છોકરા માટે કરી અમારે શું દેવા, અને તું ના કરતો બીજો કોણ કરવાનું? એમ હળવું કરવું એ તો ધર્મ એ કહેવાની વસ્તુ ક્યાં કર્તવ્ય બધું. એમ દેહના કર્મો દેહમાં હમાવા આપણા કર્તવ્ય. એનો અહંકાર ન કરો મેં આ કર્યું તે કર્યું. અને જે આપણે બીજું ધર્મના નામે કરી એમાં તો ખબર પડે ધર્મ કોણ હલવા.
ધર્મ થકી તો અનંત બ્રહ્માંડ હાલ. આપણે શું હરિભાગી કટકો કરીએ છીએ? આપણે ભગવાનનું ગુરુનું આપણે શું કરીએ છીએ? શું કરીએ? આપણે કઈ ના કરીએ. હા, એ આપણને નિમિત્ત બનાવવા. આખા મહાભારતના યુદ્ધમાં અર્જુન ખાલી નિમિત્ત જ બન્યો. આપણને અર્જુન કામ કરતો દેખાણો, પણ ખાલી નિમિત્ત છે સંતોની દ્રષ્ટિએ. કર્યો કૃષ્ણ એ બધો, અર્જુને કઈ જ કર્યું. એમાં આપણે મનરૂપી અર્જુનને કહી દેવું, આમાં કરતા કુદરત છે, પ્રાણનાથ પોતે બેઠો ને એ કૃષ્ણ, એને આરાધન કાર્ય અમારા એનો ડાયોથી ના ઇન્દ્રિયોમાં જે કઈ આવે ને એ કાર્ય કર્યા કરવાનો ટૂંકમાં નિસ્વાર્થ ભાવે. હું કઈ નથી કરતો, મને કરાવો છે એટલો કરું. અને ખરેખર અર્જુને ક્યાં કર્યું? અર્જુને તો યુદ્ધ મૂકી દીધું હતું તરફમાં, માન નથી કરવું. કરાયું કોને યુદ્ધ? કૃષ્ણે કરાયું. એમ આપણો માયો રહેલો માયરો છે ને એ કર્મ કરાવવા એના થતી થાય, એના ઉપર છોડી દેવા ટૂંકમાં. ઓળખીને આરાધે ઉગારામ બાપા શું કે ઓળખીને આરાધ તો નથી હરીતો. એને ઓળખી લો, કરતા પુરુષને ઓળખી લો અને અકર્તાના ઘરમાં રહી દો. ખરેખર મન અકર્તા કરતા તો કુદરત છે, આમાં આત્મા છે. આપણા ગુરુ મહારાજ કરતા બસ. એટલે અને મનથી જે માને સાચું નથી. મન કા માન્યા નહીં એ તેરા, દિલ કા માન્યા નહીં તેરા. મનથી તમે જે માને છે હું આંગળી મૂકો તો હોય સહી જગ્યાએ તમે આંગળી મૂકેલું તમારું દેખ્યું. આ શરીરને આપણે મારું મારું કરી શરીરે આપણું કરો. આ જગતમાં એક પણ એવી વસ્તુ નહીં જેના પર આપણો દાવો હાલો. આપણે કોઈનું પાસે સર્ટિફિકેટ કરું કા મારું? જેટલું વાંચે દેખાય, જેટલું મનથી વિચારો, જેટલા બુદ્ધિના નિશ્ચય થાય, બધું કુદરતનું સર્ટ. જેટલું દેખાય કુદરત. આપણો દાવો છોડી દેવાનો બસ. એટલે અહીં કીધું હે ધણી રામદેવ પીર પાટે પધારો ને ભવસાગર. એટલે આ દેહ પરામાંથી એમાંથી મને બહાર કાઢો. ઇતિહાસનું જે દાંડું છે ઉલટું એ આપણને હક સેવા નથી. હું કરું એ કઈ કરતો નથી કે હું કરું. પેલા કૂતરાની માફક ગાડા હેઠે હાલ્યું જાય. આપણે આપણું કીધું અને આપણું કીધું થતું નહીં, ચાલ્યું થાય એમ. એટલે છેલ્લે કેવો પડે તારે ધણી થાય. છેલ્લે કેવો પડે ગુરુ મહારાજ કરે ખરી, હરી કરે ખરી. તો પહેલેથી જ લેવું શું ખોટું? તાકી મથી મૂકવું ના કરતા શરણાગત થઈ જવું. હોલો આવ્યો અને બાજ વાયા પડ્યો એટલે એને ખબર પડી કે બાજ સામે મારું જોર હાલે એવું નથી. સીબી રાજાએ ગેરંટી લઈ લીધી કાંઈ બે જાઓ, અમે ક્ષત્રિય છીએ અને અમારો ધર્મ છે શરણાગતનું રક્ષણ કરવું, એ અમારો ધર્મ છે, કર્તવ્ય. બે જાય ડાય હતી. હવે એ હોલા માટે જે કંઈ કરવું પડ્યું સીબી રાજાએ કર્યું, હોલાએ કર્યું. બધું જે કંઈ કરવું પડ્યું બાદના હોલાના બચાવવા માટે જે કંઈ કરવું પડ્યું સીબીએ કરવું પડ્યું. સીબી રાજાએ એમ હોલો નામ જીવ, આપણો જીવ ભાવ, અને બાદ નામ કાળ. કાળથી બચવા માટે આપણે ગુરુના શરણે જતું રહેવાનું. પછી એ આપણા માટે બધું કરી છૂટશે. આપણે એમાં કંઈ કરવાની જરૂર નથી. આવે હોલા જેવા બની દો, હોલા જેવા. એક પ્રાકૃત દાખલો આપ્યો આપણે પ્રાકૃત જીવનો. એ જો શરણે થઈ ગયું હોય એની રક્ષા થતી હોય તો તમે ગુરુના શરણે જો તમારું રક્ષણ નહીં થાય, કાળ તમારી આગળ શું કાદા કાઢશે? તો કાળથી ઉગરવાનો એક જ આરો છે. ને સવારામ બાપાએ કીધું કે હમણાં શું ના કરી શકીએ? કાળ કોને ના ખાય, અગ્નિ કોને ના બાળે, શાયરમાં શું ના હમાય? એવો પ્રશ્ન પોતે કર્યો. ભાઈ જવાબ આવ્યો કે હમણાં શું કરે? કે હમણાં બધું જ રણચંડી બને ને તો ભસ્માસુર જેવાનો વધ કરે, શક્તિ શું ના કરે? પણ શિવ વગર શક્તિ સંસારનો ધર્મ ચલવી હતી. એ એટલે અબડા કીધી માથે ધણી જોઈ. ધણી વગરની અબડા તો ધણી મળી ગઈ તો એ જ શક્તિ આદ્ય શક્તિ માથે ધણી હોય તો. એમાં આપણો આત્મા સહેજ આદ્ય શક્તિ માથે ગુરુ મળે ને તો નકતા સુધી અબડા જ શકે રહ્યા તો દેવો
એટલે બીજી રીતે કે અબડાસું ના કરીએ કે રણસંડી બની જાય તો ભસ્માસુરનો વ્રત કરીએ. સાહેબનો શું ના સમાય તો મન ના અમે આપણું લ્યો. મન રહ્યું અહીંથી નાખો ને વિચાર સીધો એફએમ ટાવર ઉપર જાય કેટલા સમુદ્ર આવો છે એના પર સડી જાય ઘડીક નથી. એના રોકીએ તો સૌ સમુદ્ર ડૂબી આવા આનંદ બ્રહ્માંડ કદાચ પૃથ્વીના આખી ડૂબાડી દે સાહેબ, પણ મન ન ડૂબાડી ના હતો. મન ન ડૂબાડી ના હતો. મન દિનથી ને મોટો મન સાહેબ મના સમાય. બીજું કે અગ્નિ કોણ ના બાળો. અગ્નિ બધાને બાળી લોટાની ગાડી ના આપણા જેટલાય મોટા બાળી મૂક્યા અગ્નિ. આપણા મોટા રાજાના બાદશાહના કોઈનું જોડવાની પણ અગ્નિ કર્મ ના બાળક જો કર્મ ભોગવવા પડે. નાનું બાળક જન્મ્યું હોય અને એની તકલીફ હોય. હવે એક બાળક બિચારા ગરીબમાં જાય ને એક બાળક મોટો જલસામાં જન્મતા ગરીબ શ્રીમત હોય. આ કર્મ જ છે બે ના. હવે એક જ દવાખાના જન્મે એક લઈ ગયો ગરીબ ના એક લઈ ગયો અનાથ આશ્રમમાં છોકરાએ કોઈ મોટો કરોડપતિ કદાચીના લઈને ને ગરીબ માણા લઈ ગયો હોય. એ મજૂરી કરવાની હોય. આ કર્મ જ છે ને. કર્મ ભોગવવો પડે. ઘણા નાના નાના બાળકોને અપંગ આવો, રૂના આવો, લંગડા આવો. આ કર્મ નહીં કહેતા કે એના કર્મ અગ્નિ કર્મ કર્મ અગ્નિ બાળી તો નથી. કર્મ અગ્નિ ના તો કે કાળ કોનો ના ખાય તો કે નામ ના કાળ ના ખાય. આ કાળ એટલો સમય કેટલા યુગ પહેલા થયો એના નામ ના ખાઈએ કરતા. સંતોના ભક્તોના અવતારોનો નામના કાળ ના કહીએ. કારણ કે અનામી નામમાં મળી જાય. નામ થાય એક કક્કાબા રેકડીના નાસોન નામ નતા, ઘાટવાળા નામ નતા. એ ઘાટમાં મળી ગયેલા નામ ગુરુમાં મળી ગયેલા આપણી ભાષામાં ટૂંકમાં. એટલે ભવસાગરમાંથી કુડતા તારો. ટૂંકમાં આપણું મન જે દેહમાં છે, દેહ ભાવમાં એ ભવસાગરમાં છે અને એ ડૂબી જવાનું. એમાં ઉગરવાનો આરોપ નથી. લગભગ બધા આમાં ડૂબાણા. કૌરવ, રાવણ, કંસ બધા મરાણા હતા દેહમાં. હવે એને બહાર કાઢવો હોય તો ગુરુની સાન મળે અને શ્વાસમાં જોડી જાય તો મારું નહીં દેખાય. ગુરુ શું કહે કે આ શ્વાસ નથી મળતો તો આમ બીજું બધું પડી જાય ને બધું હરકી જાય. બધું આ શ્વાસો રહ્યો એ નથી મળતો. તો એક જ તત્વ આપણામાં અમર વસ્તુ આ શ્વાસ છે. આ એક જ કૂપો છે ને અમર કૂપો. પછી કે આ જગતનો જ્યારે પ્રલય થાય કે ભગવાન પ્રાગોળના પાંદડે કે બેહી જાય. પ્રાગોળનું પાંદડું ક્યાં આપણા દેહનો પ્રલય થાય તો પ્રાણમાં શબ્દ થતો રહેલો. શબ્દ છે પ્રાણમાં દેવતા. અને જોજો અમે વિષ્ણુ ભગવાન આપણે જે બતાવ્યું એમાં શેષ સત્યામાં બતાવ્યા તો એ એક શાંતા. તો કાયમ માટે ભગવાનનો વાસ પ્રાણમાં છે. પ્રાણમાં શ્વાસમાં છે. વાસીને ખોજી લેવો ખાસ. એનો અનાદિનો કલ્પો કયો પ્રાણ, એનું અનાદિનું ઘર કયો, અનાદિનું રહેવાનું શૈતાન કયો, તો અનાદિનું એ સ્વરૂપ કયો એ પ્રાણમાં કાયમ માટે વાસ કરે છે. અને આપણા ગુરુ અહીંયા જ બતાવે, બીજે બતાવે. આંખમાં, નાકમાં, કાનમાં જે બતાવે ગુરુએ આપણને શબ્દ ક્યાં ઓળખાયો? શ્વાસમાં. એટલે એ શ્રુતાના ધ્યાનથી એમાં કરવો તો પાઠ પૂરાય તો ધ્યાન પડે એવું પાઠમાં. ભવસાગરમાંથી બુડતા તારો. અને આયા હતા એમાંથી આપણે શ્વાસમાંથી આવ્યા હતા દેહમાં. પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી આપણે દેહમાં આવ્યા. તો પણ ન્યારો તો હિંમત જવાય ને. જાકા ઉપને તા સમાણા સાલ ગુરુની ગાણી. આપણે જ્યાંથી આવ્યા એમાં જવું પડે ને. અમે વિરોચનગરથી આવ્યા તો અમારા ઘરે જવું વિરોચનગર જવાય, બીજાના ઘરે જઈ મહેમાન છીએ, ઘરે ના પહોંચ્યા કહેવાય. એમાં આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવું છે તો આપણે આવ્યા છીએ શ્વાસમાં, હમા હોય શ્વાસમાં. ગુરુએ એ આપણને શબ્દ આપ્યો, નામ એ આપ્યું એ શ્વાસમાં.
અને એમાં આપણે આ નામ તો આપણે જો 12 લીધું હતું, 52માંથી લીધું હતું, અને 52 તો ડખો હતો. સુખ દુઃખ લાભ હાનિ દ્વૈત પ્રપંચ બધું 52 જ છે. જન્મ ને મરણ બધું આયામ જ છે ને 84 કામ બધું. એમાં બધા આવી ગયા, મનુષ્ય આવી ગયા. આ તો ગુરુ મળે નક્કી થયું, નીકળી ગયા બહાર, એ 84 પાર સટકમાં. નકર નારદ સુધી 84 માં આવતો હતો. આ તો ગુરુ મળ્યા ટીમો તો 84 માં નીકળે. જો બ્રહ્માના પુત્ર જો 84 માં જતા હોય ગુરુ વગર, તો આપણે ગુરુ વગર પાર જેવું જ પડી ભલામાં. એટલે તો અનાદિથી ગુરુનો મહિમા કહેવાય, અનાદિથી, આજકાલનો નહીં. અને ક્યાંય પૂર્ણ વિરામ નહીં, ક્યાંય પૂર્ણ વિરામ. આટલા વેદ શાસ્ત્રો બધા લ્યા એ બધા અલ્પ વિરામ કરીને બેઠા, પૂર્ણ વિરામ ક્યાંય નથી. ખાલી અલ્પ વિરામ આવ્યો, 4 વેદ ત્યાં અલ્પ વિરામ કર્યું, પછી પાછું કે આગળ મહિમા લખો, તો 500 શાસ્ત્ર લખ્યા, પછી પાછું અલ્પ વિરામ આવ્યું, વળી પાછા 108 ઉપનિષદ ત્યાં અલ્પ વિરામ આવ્યું, તોય પૂરું ના પડ્યો. 18 પુરાણ મેં પૂરું ના પડી. પછી તો અનંત મહાપુરુષોની મુખે ત્યાં વાણી આવી અનુભવની, પણ તોય અલ્પ વિરામ. કોઈ છેલ્લે પેલા કેમ ગુરુ તેરો પાર ના પાયો હતો. અને ગુરુ પુરાણમાં ના, પુરાણો બધા ગુરુમાં પુરાણા, અવતારો ગુરુમાં પુરાણા, અને અવતારોના પુરાણ સદગુરુના પુરાણ ના હોય. આ તો પેલું ગરુડ પુરાણ એના ગામવાળા નદીઓમાં ચાપડ ભરી ગુરુ પુરાણમાં આવજો. એટલે ગુરુ પુરાણ ના હોય, ગુરુ પુરાણ હોય. પુરાણ હોય, પુરાણ હોય. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ ગુરુને દેખું સુહાજરાજ પૂર્ણ. એટલે જે દેહમાં છે એ જરૂર મળવાના. દેહમાં ટૂંકમાં આમાં નક્કી માનજો, આમાં જે જન્મ્યા એ બધા મરવાના. દેહમાં જન્મ્યા દેહ જ મરવાના. આ સિદ્ધાંત સાધ્યનો જો જીવતા જીવત પરીક્ષિતની ઘોડે જો નીકળી જાય આમાંથી, એવા સુખદેવ જેવા ગુરુ મળી જાય અને એવી શાન મળી જાય અને પકડી લે સુખદેવ જેવા, તો એનું કામ થાય. જ્યારે છેલ્લે સુખદેવજીએ કીધું પરીક્ષિત તક્ષત આવવાની તૈયારી હોય, એનો સમય પાકી ગયો. ઋષિના શાપ પ્રમાણે એ ઘડી આવી. પણ એક વાત છે, મારી હાજરીમાં નહીં આવી તક્ષ. હજુ કઈ તારો સંશય હોય તો આપણે બીજા હાથ તારા લઈ લઈએ. અઠવાડિયું તો બદલાય જ નથી. ફરતી ચાલુ કરી, રિપીટ કરી. તકલીફ જ કે ગુરુ મહારાજ આપની દયાથી મને સમજાઈ ગયું, તક્ષત શું મને ડંક દે એ પેલા હું જ શરીરને છોડી દઈ. આ સાંધો બસ મૃત્યુ શરીરના લેવા આવે એ પેલા આપણે આમાંથી નીકળવાનું. મારામાં નીકળી જાવ. આ ભાતા બાબા નીકળી ગયા ની નથી જો આપણી હાજરીમાં. જો મૃત્યુને બતાવી લીધું ને કે આય આર્થિક પૂજન કરાયું અને જો રંગે સંગે શરીરને છોડી દીધો. જરાય મોહ નહીં. સંતોના દેહનો મોહ ના હોય. એને તો એક કપડું બદલ્યું, બીજા કપડા પહેર્યા છે તો અંતિમ આપણે નવા કપડા પહેરવા કેવો ફરક હોય, એમ સંતો પાછા બીજે જ્યાં ગુરુ મહારાજ જ્યાં મૂક ત્યાં જવાનું બદલી થઈ કહેવાય એમ નથી. એ કઈ જ્યાં નથી બદલી થાય. ટૂંકમાં એના ગુણધર્મો કાર્ય બધું આ જ રહેવાનું. સંતોના કાર્ય અનાદિથી ઉગારા માટે સંતો આવો. જેમ સરકારના અધિકારીઓ ગમે ત્યાં પોસ્ટિંગ થાય, કામ સરકારનું જ કરે. એમ જેટલા સંતો ભક્તો થાય ને અવતારો, આ બધા નક્કી છે, ફિક્સ છે. આમાં તો આમની નોકરી થાય જ નહીં, આ સસ્પેન્ડ ના થાય. કારણ કે કડક કાયદા આમાં તો. કોઈ દેવ સરપંચ થયા તો 33 કરોડમાંથી એકને કાઢી નાખ્યા. કોઈ પીરને સસ્પેન્ડ કર્યા, કોઈ એવા આટલા જ પીર રહ્યા ઓછા થયા, કોઈ અવતારને સસ્પેન્ડ કર્યા. તો જેટલા નામી નામી સંતો ભક્તો જે રહ્યા ને એ બધા કુદરતના અધિકારીઓ હતા. અને એ આપણને નડે, કાયદેસર કામ કરો પોલીસ વાળા નડે. આપણે ખોટું કામ કરી તો પોલીસ વાળા નડે આપણને. કાયદેસરમાં ના નડે. આપણે કાયદેસરમાં કોઈની ભલામણ નહીં ક્યાં કરો. ગુરુ મળે એટલે આપણને કાયદેસર બનાવી દે, જેવા છીએ એવા. એટલે પછી આ બધા પછી ભૂતે ના નડે, પ્રેતે ના નડે, દેવે ના નડે, સરકારે ના નડે.
સિગ્નલ આવી જાય તમે જો ને તો તમારે ખુલી જ જાય ફાટક જઈ ઊભા ના રહ્યો તમે ઊભા ના રહ્યો હોય જઈ એક ડગલું તમને કોઈ ઊભા કાળ સુધી ઊભા ના રાખીએ તો એવો ગુરુએ આપણને સ્વતંત્ર બનાવ્યા એવા સ્વતંત્ર બનાવ્યા એવા સ્વરૂપમાં મૂક્યા કે કોઈ ના પકડી શકો કાળ સુધી એની કાળી ના ચાલે ઉપરથી તો સંતાયેલ એને તારો બતાવ્યો તો કાળ કા શીશ ઉતાरूंगा तो આખી દુનિયા કાળથી પીવે અને આગે હું તો કાળને શીશ ઉતાरूंगा तो કેવો પાવર છે ગુરુકરનો જો કેવું કનેક્ટ છે થયો હોય છે કેવું પાવર એનું છે ભાઈ એટલે આ કીધું સુરનર મુનિવર સંગ્રહ તમને ગોપી મંગળ ગાય તમારા સુરનર એટલે આ શબ્દને ભરેલા બધા સુરનર દેવો આપણે આ દેવતાની સભા જે સદગુરુના શબ્દને ભર્યા એ બધા સુરનર ટૂંકમાં અસુર નહીં સુર હા આમાંથી 66 અસુર મેં ગયા ના સમજાય બધા આપા પડાવે આમાંથી અસુરે થયા ડબલ થયા પણ આપણે સુર માનો જેનો ગુરુમાં ભાવ છે પ્રેમ છે નિષ્ઠા અને આયા બધા સુરત હોય તો કોઈ ના હોય અત્યારે તો કોઈ ના હોય આ ટાઈમે બેઠા અને કઈ લેવા ખાવા હોય હમણાં મોદી સાહેબની સભામાં જો ઠીક છે કોઈકનો પદ મારો પ્રતિષ્ઠા મોટા અહીં શું પડવાનું આ તો આપણે દાસત્વ માટે હું તમે બધા બેઠા છીએ ગોપી મંગળ ગાય તમારા ગોપી બની જાય ગોપીજન એટલે ભક્તજન ગોપી એટલે સ્ત્રી નહીં ભક્તજન પછી રામાપીરનો પાઠ આપણે જોઈએ એક વાત કહીએ રામાપીરના 2 પ્રકારના પાઠ ઉજવાય 10 પાઠના 20 પાઠ એની સમજણ લઈ લીજો એની ગેરસમજ ઊભી ઘણી બધી થઈ ગઈ પણ સાચી સમજણ એની એ કે પુરુષ હોય કે સ્ત્રી હોય એકલો ગુરુ ચરણે જઈને આ ભજન કરે રામાપીરનું આ નામનું ભજન એ 10 પાઠ ટૂંકમાં 10 ઇન્દ્રિયો જે આ નામમાં વારે એ 10 પાઠ પત્ની પતિ અને પત્ની બે સજોડે મળી 10 ગણાને 20 આ 20 પાઠ પતિ પત્ની બે મળી ગુરુનો શરણનો અધિકાર લઈ આ નામનું ભજન કરે આ ધર્મના વર ટૂંકમાં એ 20 પાઠ આમાં બીજી માથાકૂટમાં પડવા જેવું બીજા જે કરતા રહે જગત વાળા એનો મુબારક આપણો પાઠ આ તમે પતિ પત્ની મળીને જો ગુરુની ભક્તિ કરતા હોય આ ગુરુની ભક્તિ એટલે આ પાઠ રામદેવનો પાઠ બીજો માનતા નહીં એનો મહાધર્મ કહેતો આ વડો કહેતો આ જૂનો કહેતો આ નિજાર કહેતો આ નિજિયા કહેતો આ સત્ય સનાતન કહેતો આ ધર્મ છે આના જેવો બીજો સત નહીં ધર્મ હંમેશા એક જ છે ધર્મ એક જ હોય આ સૂર્યનો ધર્મ આખા જગતમાં એક કે બે સૂર્યનો ધર્મ પ્રકાશ હોય એનો ધર્મ છે હાકરમાં ગળપણીનો ધર્મ છે તો હાકરાએ તમે અમેરિકા જો ચુખાટી થઈ જાય તો ગળી દે તે ગળી લાગે એનો ધર્મ ના બદલાય જેના આવા જળ વસ્તુ પદાર્થો એના ધર્મ નથી બદલાતા આ તો સત સનાતન ધર્મ એટલે નિજ આત્માની વાત છે આ તો ખુદખુદાની વાત છે એ બદલાય એ કોઈથી બદલાતો નથી એ તો જ્યાં જેમનો જેમ છે તેમનો તેમ છે પહેલાંથી જેથી આ ધર્મને વળ્યા ને એ જ ધર્મ આપણના પાસારામ બાબા આપણી પાસે લઈને આવ્યા આપણે એના વરવાનું જે વખતે મંડળું રામદેવ પીર વખતે હતું એવા જ મંડળ અત્યારે આપણે બીજા જો મંડળ આઈના એ જ છે ચારે યુગના જાનૈયા હરિના એકના એક જ છે જાન જોડાયેલા આ બધા આપણે જાનૈયા આ જાન નો જહાન બે આપણી પાસે છે આપણે જાનૈયા આમાં જાન છે આ શરીર છે જહાન છે આપણે જાનૈયા થઈને રહેવાનું મારા બાપ એકેના ધની નથી અને જાનૈયા શું કરવાનું હોય મજો જ કરવાનો છે આપણે મજો કરો ગુરુના નામનો બીજું શું કરું મારા બાપ એ ખરો છે ધણી ત્યારે આપણે કઈ લેવા દેવા ખરું જાનૈયા થયો એટલે શેર સટાક થઈને જવાનું આપણે આમ ભીતરી ડાયરેક્ટ કરે બીજું કઈ કરવાનું નહીં હરખ જ હોય ટૂંકમાં હા અને આ તો હરી ના જાને આપણે ક્યાં ગયું ના મારા આમાં મારો કોઈ મન નહીં
અને આમાં તો હાથ ગળ્યું જ લેતા પાછા એ કશું કરવું નથી માયઠું આ તો ઉપરથી આપશે એવો ધણી ઉપરથી આપણને આપશે લેવા વાળો ધણી નહીં મળ્યો દેવા વાળો મળ્યો એટલે મારા બાપ અને આજુ જે આશ્રિત બન્યા ધર્મના એની રાકાઈ કોઈની નથી રહી મનની નહીં રહી તનની નહીં એને જેટલો જોઈએ એટલો મારો નાથ હાલતો એને હાલવાનો તો હજારો હાથ છે આપણે એક હાથે હાલીએ તો હજારો હાથે હાલત એક કણ પૃથ્વીમાં નાખો એક કણ તો એ પૃથ્વી જળ સતાય જો અનેક કણ કરતી હોય તો આપણે સંત અને સદગુરુ તો ચેતન ભૂમિકા મારા એકલા કેટલા થાય કેટલા થાય અગણિત છે ટૂંકમાં એનો કોઈ હિસાબ નહીં અને ભક્તિ માર્ગમાં કોઈ હિસાબ ના કરતા કોઈ ઘડિયાળ નહીં જોવી સમય માટે જેટલા શ્વાસા વપરાય તમારા આમાં શ્વાસા વગર આપણું શરીર એક સેકન્ડ હાલતું નહીં શ્વાસામાં આંસુ નાખીને બેહતો ભજનમાં નહીં જેમ નામથી બેહવા સત્સંગમાં બેઠા તો ભજનમાં જ બેઠા તમે ભજન જ કરી રહ્યા પેલામાં ડખો કરામાં ડખોય નહીં કરો એવું સાહેબની નજરમાં છોકરો નાક ઉપર ના થાય પિતા પિતા એમાં વાત જ કરું એનું ધ્યાન એમાં હોય આમ દોરમાં સાહેબ બેઠો પાછો તો સાહેબનું ધ્યાન હોય એટલે આપણો મન અહીં બેઠા તો બધી તો નહીં થાય ક્યારે સંસારમાં ભજન બદલે છે બસ શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતર એક હોવા આપણું આત્માનું ધન છે કરોડો દેતા ના મળે આપણે શ્વાસાના દાન આપી કુદરતના ભજનમાં ભજનના ભેગું ગુરુ એવી આપણને ચૂકતી આલી ભજનની શ્વાસાના દાન શ્વાસા તમારા બેંકમાં જમા થાય ગુરુની પરમાત્માની એ હવાએ આપી શકો અને આ શક્તિથી મરદાય બેઠા કરે આપણે મરદા નથી કરવા પણ આપણે તો બેઠા થાવ ત્યાં સુધી રાખી રાખજો મનની આપણા મનને બેઠું કરવા માર્ગમાં ભક્તિ માર્ગમાં આપણે તો બેઠા થાવ ટાટા પડજાની ઘોડે બેસી ગયા દોડ્યા કરતા ઘણા પડજાના 4-5 જણા અમારા ગામડે 10 જણા ભેગા થાય ઊભો કરે તોય પાછો બેસી જાય કરી કરી એના તરફથી કઈ તરત જ કરતો નકર આપણે જેવા મહાપુરુષો સંતો ખાલી એની નજરમાં આવી જાય એના દ્રષ્ટિના ફળ લાગે આપણા સંતો એટલા તો પાવર વાળા ભજનના મારા બાપ દ્રષ્ટિ ફરતા આપણને ઉગાવા થવા માટે મારા એવું છે પણ આપણી તૈયારી નથી કે કઈ આપણી છે બીજું સંતોની વાત કઈ નથી સંતો તો દયાળુ એ તો બહુ દયાળુ દીન દયાળુ છે ગરીબના વાત છે પણ આપણે ખોટા અમીરીના દાવા કરીએ એટલે ગરીબના ગરીબ રહેવાના ગરીબનો નવાજ થઈ જોડે ગરીબી ગવાની એટલે ગરીબી ગવાની અમીરી નથી ગવાની એટલે મારા બાપ ગુરુ આગળ કાયમ ગરીબ રહેવું અને ગુરુ આગળ દાતા રહેવું આપણે ગુરુને દાન કરતા થઈ ગયો ગુરુ દાતા હતો ધન ગુરુદેવ મારા ગુરુ ધન ગુરુ દાતા એ શ્વાસ આપણને આપી દો ગુરુ મારા એટલે એ આપણે એના જમા કરવાના તિજોરીમાં ભજનમાં મૂકવાના સત્સંગમાં મૂકો એટલે કે રાખી જાય ટૂંકમાં સુરનર મુનિવર જે મન જેનું મન આ નામના વળી મુનિવર આપણે કહેવાય એમ બસ મુનિવર બીજા ગમે તે કહેવાતા પણ જેનું મન ગુરુમાં લાગી ગયું એના નામમાં એ બધા મુનિવર જેના મન ગુરુના વરે મુનિવર જેને ગુરુના સુર પકડાના શબ્દ પકડાના એ સુરનર મુનિવર સમરે તમને ગોપીઓ મંગળ ગાય ગોપીઓ એટલે બધી ઇન્દ્રિયો નામમાં લાગી જાય બસ આ કામમાં લાગી જાય આંખથી ગુરુના દર્શન કરો એ ભગવાનના દર્શન કાનથી સંતોનો સત્સંગ આપણો કથા શ્રવણ એ તમારી શ્રવણ ભક્તિ બની જાય મુક્તિ કીર્તન બોલો મુક્તિ જય ગુરુદેવ બોલો તો એ ગુરુની ભક્તિ થઈ જાય અમારા વાણી એ ગુરુ તરફની હોય બીજો બકવાટ કર્યા કરતા આ કરવું શું મારા બાપ બે ભેગા થઈને ગુરુની જ વાતો કરાય નિષ્ઠાની વાતો કરાય એકબીજા જય ગુરુદેવ છે ને ત્યાં સીધી નજર ગુરુમાં જતી રહેવી જોઈએ આપણે એને ધ્યાનમાં બસ આવું જ મારા બાપા ગોપીઓ મંગળ ગાય તમારા બડા જોગેશ્વર બડા તપેશ્વર તું હી જાપ જપી તમારા તું હી
આખા જગતમાં હું જાણે, હું આમ, હું તેમ. ગુરુ એમ કે હું ક્યાં મૂકવું ઠેકાણે, કારણ કે હું જઈ હરખું રહેતું નહીં, એને ખેતળાઈ નહીં હું ડકે ચડ્યો ને બધા કરું એને મૂળ જગ્યાએ મૂકવો ક્યાં મુકાય? ગુણ આ નામમાં મૂકી દઉં એમાં હું યથાવત સહજ તે હું ભાઈ, હું નહીં તે હું. નરખ અને ગગનમાં કોણ ભૂમિ રહ્યું, તે જ હું એમાં મૂકી દો. એ શબ્દ બોલે ઈશ્વર નાથનું સ્વરૂપ શરણ અવર ના આવે કોઈ નહીં કરે. હું જે દેહમાં મૂક્યો હો, દેહ મરી જવાનો કોઈ ઉચ્યાર પછી આચું કરતું. આ દેહમાં હું મૂક્યો, આ દેહ જતો પડી જાય પછી આજે મૂક્યા જ છીએ. વળી આ હું કામમાં મૂક્યો, નામ બીજા ધંધામાં ધપામાં આ કાયમથી રહેવાનું બધું કલાકુટુંબ. કાકામાં મૂક્યો, ભત્રીજામાં બધાય નાસોને મૂક્યો, ઘાટમાં મૂક્યો. ઘાટ એટલે સલામત નથી, બધા માયાના હું સટુમાં. હાચો હું ગુરુના નામમાં સૌ હાચો નામ હું ગુરુના નામ એ જતા ગમશે એમ અહીંયાથી મૂકી દીધો. ફિટ થઈ ગયો. આપણે કોઈ પણ વાસણ હોય ને ફિટિંગ કરવું પડે. કાપડે ફિટિંગ જોઈ ને આપણે તો હુંનું ફિટિંગ તો જોઈ છે ને આપણે. હું ગુરુના નામ સિવાય જઈ ફિટ થતો નથી. જેના હું ગુરુના નામમાં ફિટ થયા ને એ હું હરી બની ગયા. હરીનો હું થઈ ગયો તો એ હરીનો હું થઈ ગયો. અને એ હું અજર અમર સમજ એ અજર અમર છે. ગોપી મંગળ ગાય તમારા, મોટા જોગેશ્વર મોટા તપેશ્વર તું નામ દે તમારા. પછી તો બાળનાથનો હાથ લીધો અને ભેરો એટલે સૂક્ષ્મ અહંકાર, અંદર રહેલો અહંકાર. બહારથી આપણે ડાયા ડમરા જેવા લાગી પણ મય ઘણાના અહંકાર હોય. સૂક્ષ્મ રાગનાથી પોપડા એ ભેરવો છે, ભેરવો પાસ. અને એ પાછો ગુરુભાઈ જ છે. રામાપીરને બે ગુરુભાઈ જ થાય, બે મય રહે આમાં આ ભૂમિકામાં. બે પેલો મનુષ્ય પક્ષી હતો, મનનું ભક્ષણ કરે. જે મનને આપણે નામમાં લગાડો એ મનનું પેલો ભક્ષણ કરી દે ભેરવો. મને એની બાજુ વાળી દીધો ટૂંકમાં. એટલે એ મનુષ્ય પક્ષી જે ભેરવો છે, અહંકાર માણસના ખાય એનો ખોરાક માણસ નથી. જો મનુષ્યમાં ઉગડવું હોય તો ગોદડી બારનાથની જોઈ. આ ગુરુગમ ગોદડીમાં અંતર અહીંયા ફેરવાનો દાવો આવતો નથી. અને રામાપીરનો ઉપદેશ આપ્યો ને એ અમારા ગામમાં પેલા ભવાયા રામલીલા વાળા ગાતા ઉપદેશ કે અવળું ફરીને બાળો ત્રણ તાલી પાડા, 1 2 3. પછી પાછા કે અવળું ફરીને રામદેવ ત્રણ તાલી પાડા. આ ગુરુનો ઉપદેશ રામ. અવળા ફરવાનું જીવ. અત્યારે તમે જગત બાજુ ના હતા ને તો અવળા ફરી જાઓ રામદેવ બાજુ. રામદેવ પીર હતા આમ પરાની પાર હતા, એ આપણી બાજુ ફર્યા. આપણે રામદેવ પીર બાજુ ફરી જાઓ તો 100 તાલી હરકો મેળાઈ જાય બસ. તો તું એનો તાર તો મળી જાય મારા બાપ. પણ રામદેવ પીર આ દિશામાં આપણે આ દિશામાં પૂર્વનો પશ્ચિમમાં શેટો જે શેડા ભેગા નથી થતા. એક ફરવાડ હતો ને શેટાનું ટોળું લઈને જતો હતો. શેટાનું ટોળું લઈને જતો હતો આ ચોમાસાના ટાઈમમાં કચ્છ બાજુના રોડ ઉપર. એમાં ચલમ પીવો, ચલમનો બંધાણો. આમ પેલે બાકસી વળગાવે પવન હામ આવે અવરો ફર્યો. અવરો ફર્યો ને તો ચલમ તો હરકી થઈ પણ વાર લાગી 2-4 દિવસ જઈને પેલું મોતી પેલો થોડો કળો માર્યો ઠરેલો હતો, થોડો પલળી ગયો. એમાં હેઠા આગા જતા રહ્યા થોડાક નજર બારા રોડ પર. અને આ હેઠળ આમનું નામ અવરો ફર્યો તો ને એ બાજુ હેઠળ હેઠળ તો આમ જતા થઈ જતા. જેમ time એનો અંતર ઘટતું જીવ વધતું જીવ, કારણ કે ઉલટી દિશા પકડી જાય તો હવે ભરવાડ ને છેટા ભેગા થાય અને આમાં બધા અહીં છેટા ભર્યા, અહીં છેટા ભર્યા. એમાં ભગવાનનું આવું થયું. કોઈ ભગવાન ભર્યા ને બધા આવડા બધા સલમ પડી આવડા અને કોઈ સલમ ના કોઈ ના જાય, કોઈ બીજું બીજું ધર્મ ના નાને ભગવાન છેટા આપણે દિશા રવડો ભગવાન ના નામનો દિશામાં માન કોઈ ગણપતિ માન કોઈ બધા ભેગા જ ના થવા દે અવડો, કારણ કે હાલત એવડી પકડી એટલો મેળ ખાય નહીં.
જો આપણને યાદી આવે કે અહીં આપણે આંટી પડી હતી તો મેલી બે આંટી થઈ જા માટી ખેલ ખેલીને ખેલાડો સદગુરુ સાહેબ ને વરીલે ગંદા ઉનકી સાથ કરી લે વ્યવહારો એ મનવા જો માન કર્યું તું મારો મન કા માન્યા નહીં તેરા આંટી આ ભાઈ આંટી મૂળમાંથી અહીંથી પડી હતી પણ આની લગભગ 60 ના દાડે અહીંયાથી પાયું બધાય હું પાયું બોલી કે હું પાવ બોલી કે હું પાવ એમાં જેટલા હું પીવડાવી દીધા એમાં હાથ હું જતું અડખે પડખે જતું ખોટા કહી ગયા બધા એ ખોટામાં હાચા ગુરુ મળે તો હાચું હું બતાવો નકર ખોટા ગુરુ ઈના હું ખોટા ના આપણને ખોટા કરે હાચા ગુરુની જરૂર છે મારા અને હાચો ગુરુ અનાદિનો આ પાર્થ થવાના દે એમાં અહમ અનાદિ ગુરુ એ આપણા હાથા સ્વરૂપની ભાન કરાવો એટલે આવા ગુરુ આપણને મળી જાય ગુરુ મળ્યા જ્ઞાની રે હોળી આપી જ્ઞાન તણી કંચન કાયા કીધી ગુરુ મારા પારસમણી પર એનાથી એક ડગલું આગળ પારસમણ સંતમાં ફેર શકે પેલા પારસ કે લોઢાના હોનું કરે એના જેવું નહીં પારસ નહીં કરતો ગુરુ કહે કરે આપ સમાન અને ગુરુ આપ સમાન એવા ગુરુને ગુરુ ગુરુ જ બનાવો ભલામણ જેવી સાપ હોય પડે ને ખાલી કાંઠના જે સિક્કા હોય તમે કમળનું ફૂલ હોય અને એનો સિક્કો મારો કમળ જ પડે તો ગુરુનું બીબું તમે મારો તો બીબામાં ગુરુ જ આવવા જોઈએ ભલામણ પણ આપણું કર્તવ્ય દેહ ભાવ છે ત્યાં સુધી આપણે દાસત્વ સ્વીકારવાનું છે લાભુ દાદાએ શું કીધું કોઈ જ્ઞાનથી ગુરુમાં એક છું અને દેહથી હંમેશા હું ગુરુનો દાસ કારણ કે ગુરુ ગુરુ છે લઘુ ભાવ દેહ લઘુમાં લઘુતામાં અને ગુરુતા વ્યાપકમાં વ્યાપક ગુરુમાં કોઈ દી આપણે નાનક નહીં જોવાની આપણે ગુરુથી આ કાયમ દેહથી નાના રહેવાના ગમે એટલું જ્ઞાન થઈ જાય તો દાદાએ આખો દરિયો શાસ્ત્ર બધાનો મંથન કરીને સાર આપ્યો ના પણ તો દાદાએ શું કીધું કોઈ દાસ લઘુ લઘુ શું લઘુતા મારા ગુરુ સાહેબ બિંદુ રૂપ કીધા તો બિંદુ લાભુ ઉગમ સાહેબ હમઈ ગયા તો એવી વાત કરી એટલે ટુકાણમાં પેલી અગાઉ વાત કરી બેની આવી હતી જે ભાણાના લઈને આવી ને ભાણાના કંઈક શર્ટ ને જે કંઈ થયું એટલું પાછો બેઠો કર્યો ટૂંકમાં વળી પાછી બીજી એક આગળ આવી ધોળપડા વાણિયાની કથા બધી માર્મિક વાતો જ છે ટૂંકમાં વણજારાનું એ બધા એક એક પ્રસંગોમાં રામાપીરના ટૂંકમાં રામાપીરનું આખું જીવન જન્મથી માંડી અવતરણથી માંડી સમાધિ સુધી આધ્યાત્મિક છે અત્યારે એટલે આપણા સંતોએ રામાપીરના આગળ રાખ્યા બધા અવતરોમાં એ લીધા અને આમે કળામાં 17 કળા રામાપીર 14 કળામાં રામ હતા મર્યાદા પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ કળામાં હતા આપણે કૃષ્ણને લીધા હોળ કળા આ તો 17ની કળા લઈને કારણ કે કળા એવું ક્યાં હતો ભગવાન અને આ બધા ભેગો રહ્યો હતો ઉપદેશ કે બન્યો બધી રીતે એટલે ટૂંકાણમાં દાદા રામદેવ પીરના આપણે ગુરુ રૂપે જોયા ટૂંકમાં બસ બીજા બધા ભગવાન ગુરુ ટૂંકમાં આપણા માટે એટલે એ જ્ઞાની દાસ કે અમે જ્ઞાની છીએ ભૂત છીએ અમારામાં અવગુણનો કોઈ પાર નથી ઘોડાની તો વાત અગાઉ કરી દીધી ધોરણ પર લીલો પવનનો ઘોડા તોડતા એટલે અજ્ઞાની છું અભૂત છું પણ તારું ભાનું ધારણ કરી નામનું ભાનું ગુરુનું મહારાજનું છે રામદેવજીનું છે એટલે હવે આ ભાનું છે તો ભાનની પદ રાખવા હતા આપણા માટે નહીં આવે એ ભાનની પદ રાખવા આવે છે આપણી લાગ જાય ને તો એની જાય કારણ કે ભાનું એનું ભાનાનો વિરુદ્ધના હાચવા માટે એ વચનમાંથી વિરચિત જો પહેલાંનો ઉગારો કરતો હોય આપણે એટલી હદે તો જવાનું નહીં ટૂંકમાં આપણી નાની નાની છે ને આપણી માગણી કંઈ બહુ મોટી મોટી થોડી અત્યારે કળિયુગમાં શું નાનું નાનું એટલે એ બાનાના વિરુદ્ધ માટે પ્રગટ થાય ને વચનમાંથી વિરચ્યો
એ વચન આપણને ગુરુએ આપી દીધું. એ કવાલ છે, કરાર છે, પ્રભુ મળ્યાનો કોલ છે, ગુરુનું વચન છે. બોલો સદગુરુદેવની જય.